પણ કથામાં ઘણીવાર કહ્યું કે જે દાણા પક્ષીઓને આંખે નાખે છે ને કોઠીમાં દાણા ખાલી ન થાય. પક્ષીઓની સેવા, પશુઓની સેવા, વૃક્ષોની સેવા એ બધી શિવ પૂજા છે. કોઈ પણ માટે એમના માટે કલ્યાણકારી કઈ વાત કરીએ પણ શિવ પૂજા જ છે. શિવ પૂજા એટલે એટલું નહીં સમજવાનું કે તમે જલ ચડાવી દીધું, પંચામૃત ચડાવી દીધું, ચંદન ભગવાનને ચડાવી દીધું, અબીલ ગુલાલ કંકુ ચડાવી દીધા, બિલીપત્ર ભગવાનને પુષ્પ ચડાવી દીધા, એ તો શિવ પૂજા છે જ, એ તો ક્રિયા છે. પણ વાસ્તવિક રીતે શિવ પૂજા તેને કહી છે જગત હિત, લોક હિતનો કોઈ પણ કલ્યાણકારી કામ કરવામાં આવે એ શિવ પૂજા છે. શિવ શબ્દનો અર્થ કલ્યાણ છે. આપણે સૌ જાણીએ, આપણે સૌ ભણેલા ગણેલા માણસો છે, આપણે સૌ આ બધું જાણીએ છીએ. શિવ શબ્દનો અર્થ કલ્યાણ છે. જે કાંઈ કલ્યાણકારી કામ કરવામાં આવે બધું જ શિવ પૂજામાં આવે છે. એક જલનો લોટો કે વૃક્ષને તમે જલ અર્પણ કરો છો ને એ પણ શિવ પૂજા જ છે. અને સ્વયં ભગવાન શિવજીએ કહ્યું છે કોઈ પણ જીવાત્માને તૃપ્ત કરવામાં આવે એ મારી પૂજા છે, એ મારું અર્ચન